વિસ્તારમાં થયેલા હત્યાના આરોપીની મુંબઈથી ધરપકડ। વડોદરા શહેરના સાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા ખાતે સામાન્ય તકરારને કારણે થયેલી હત્યાના મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર નજીવા ઝઘડામાં અજય શિંદે નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, જેમાં આરોપીએ તેના માથાના ભાગે કોષ વડે ઘા ઝીકી દીધો હતો। આ ઘટના બાદ હત્યારો રાહુલ રાજુ ખેડેકર તાત્કાલિક સ્થળ પરથી નાસી છૂટીને મુંબઈ પહોંચી ગયો હતો। આ ગુનાના ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાજીગંજ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ફરાર થયેલા આરોપી રાહુલ ખેડેકરને મુંબઈથી પરત ફરતી વખતે શહેરના માણેજા વિસ્તાર નજીકથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી। પોલીસે જ્યારે હત્યારા રાહુલ ખેડેકરને માધ્યમો સમક્ષ રજૂ કર્યો ત્યારે તેના ચહેરાને બુરખા વડે ઢાંકી દીધો હતો, જે તેના કૃત્યની ગંભીરતા દર્શાવે છે। જોકે આ તબક્કે આરોપીનો ઉગ્ર સ્વભાવ જોવા મળ્યો હતો। જ્યારે તે પોલીસ કસ્ટડીમાંથી પરત જઈ રહ્યો હતો ત્યારે તેણે તેના ચહેરા પરથી બુરખો ખેંચીને દૂર કરી દીધો હતો અને પુનઃ પહેરવાનો ઇનકાર કરીને પોલીસનો વિરોધ કર્યો હતો। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગામી દિવસોમાં આ હત્યાના સંપૂર્ણ કારણો અને સંજોગોની વિગતવાર તપાસ કરવામાં આવશે। આ ગુનો તારીખ 5 ઓક્ટોબર 2025ના લગભગ બપોરના 3:45 આસપાસ ભવાનીગઢ ચકલા પાસે પરશુરામ ભટ્ટો જે સાયાજીગંજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આ બનાવ બનેલો। એની અંદર ફરિયાદી વિકાસ શાંતારામ મોરે છે, એમણે આ ફરિયાદ આપી હતી। બનાવ મૂળ આ રવિવારે આ લોકો આ જે પરશુરામ ભઠ્ઠાનો જે વિસ્તાર છે ત્યાં બધા મિત્રો છે ને દર રવિવારે મળતા હોય છે, તો આ બંને મિત્રોના ગ્રુપમાં બોલાચાલી થયેલી અને એના પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતાં એકબીજા પર મારામારી અને ઝઘડો કરતાં એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના કોસથી ઈજા પહોંચાડી અને એક જે મરણ જનાર છે જેનું મર્ડર થયું છે એને માથામાં કોસ માર્યો હતો, એક એવું વેપન છે માર્યું હતું અને પછી એને એસએસસી હોસ્પિટલ દાખલ કર્યો હતો। એના પછી અમારી પાસે આ વસ્તુ ધ્યાને આવેલી હતી। મરણ જનાર છે અજય રાજુભાઈ શિંદે, બરાબર। અને આ સામેવાળા જે પક્ષમાં અમે જો આરોપી અમે અટક કરેલ છે, જે પકડેલ છે, એનું નામ છે રાહુલ રાજુ ખેડેકર। આ લોકો એકબીજાના પરિચિત હતા। રવિવારે આ લોકો એકબીજાને મળવાનું હંમેશા રાખતા હોય ને અચાનક ઉગ્ર બોલાચાલી થતાં આ મારામારી કરતા અને આ મરણ જનાર છે જે અજય જેનું મર્ડર થયું છે અને એનો આ આરોપી છે એની પણ અમે અટક કરેલ છે। ઝઘડો મૂળ શાનો હતો? કારણ કે વાત એવી આવી રહી છે જુગારમાં બેઠા હતા અને ત્યારબાદ કોઈ વાતાવરણ ઉગ્ર થયું, કોઈ વિષયને લઈને ઝઘડો થયો। જો એ આખી તપાસ ચાલુ છે, ઘણા બધા સાહેદોનો અમે પૂછપરછ પણ કરીએ છીએ। આ છે ને આ જે રાહુલ જે મરણ જનાર છે, અજય જે મરણ જનાર છે એ છે ને બીજા વિસ્તારમાં રહે છે, પણ એના મિત્રોને રોજ દર રવિવારે હોય એટલે પારિવારિક બધા ફ્રેન્ડ્સ હોય મળતા હોય તો મળતા હતા। મેઇન જુગાર રમતા હતા કે બીજું કંઈ હતું એ બધું અત્યારે હાલ આ તપાસ ચાલુ છે। એટલે મેઇન શું આ બનાવમાં શું મૂળ કારણ છે તપાસ ધીમે ધીમે થઈ રહી છે, કારણ કે આરોપી અટક છે, મેડિકલ કાર્યવાહી છે, એ બધી ચાલુ છે। જે આ બંને મિત્રો હતા આપણે કીધું કોઈ જૂની અદાવત હતી, પહેલા કોઈ ઝઘડો થયો હતો કે અચાનક કોઈ ઝઘડાને લઈને આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું? યસ, આ પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે એ લોકો કોઈ નાનકડી બાબત હતી એમાં ઉશ્કેરાણા પછી એવી તેવી કમેન્ટ કરતાં વાતાવરણ ગરમાઈ ગયું અને પછી એ લોકોએ એકબીજા પર મારામારી શરૂ કરી અને આ બાજુમાં પડેલી કોસ એના માથામાં આ સાઈડના બેક હેડમાં ફ્રન્ટમાં માર્યું। એના આધારે એને પછી સાથે એના માસી પણ હતા બીજા વિજુબેન શાંતારામ મોરે, એટલે આસપાસ બધા લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલીમાં થયું અને મૂળ કયું કારણ છે આપણે ઘણા બધા સાહેદોને પૂછે એના પછી તારણ પર આવીએ। અત્યારે હાલ હું તમને તાત્કાલિક ના કહીશું કે આ જ કારણથી થયું, એ ઉગ્ર બોલાચાલીથી નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ। આરોપી આ લોકો એકબીજાના પરિચયમાં એકબીજાના સમાજના છે, મુખ્ય મરાઠી સમાજનો પરશુરામ ભટ્ટામાં ઘણા બધા એકબીજાના પરિચિત માણસો રહે છે અને રવિવારે જનરલી આ લોકો બધા મળતા હોય છે, એવું એકબીજાના પરિચય ઓળખીતા માણસો છે બધા। ના, એ બધું અત્યારે હાલ બહુ ડિટેલમાં શું એના કામ છે, એ ક્યાં ધંધો કરે છે, એના બેકગ્રાઉન્ડ છે, બધું ચાલે છે તપાસ। આમાં ઘટનામાં આરોપી અત્યારે હાલ તો આપણે રાહુલ રાજુ ખેડેકર છે, બરાબર। એના સાથે પછી એને મદદ કોણે કરી અને એની સાથે કોણ બેકહેન્ડમાં હતું એ તપાસમાં વધારે પૂછશું તો અમે લોકો એની કાર્યવાહી કરીશું। અત્યારે હાલ મુખ્ય આરોપી રાહુલ જે રાજુ ખેડેકર છે આપણે એની ધરપકડ કરી છે। જો અમારી ઘણી બધી ટીમો કામે લાગી હતી જેવો બનાવ બન્યો ત્યારથી।
હા, જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી ઘણી બધી ટીમો આમાં કામે લાગેલી હતી અને ખાનગી બાતમીના આધારે જાંબુઆ વિસ્તારની અંદર આ જાંબુઆ જવાના રસ્તામાં એની અમને બાતમી મળતા અમે એની ધરપકડ કરી. ના, જો આ બધું એની સાથે કોને મદદ કરી છે, એ ક્યાં સુધી ગયો તો એ આપણે પુરાવાના આધારે કહી શકીએ. અત્યારે હું કહું તો એ તપાસને પણ અસર કરે. એટલે એની જાંબુઆ સાઈડ અમે એની ધરપકડ કરી છે, પણ પછી એને ધરપકડ કર્યા બાદ એને કોને કોને મદદ કરી છે અમે મદદગારીમાં એ બધાના નામો ખોલીશું. કયા ટીમ દ્વારા પકડવામાં આવી છે? અમારી ઘણી બધી ટીમો કામે લાગેલી હતી. તો પીસીબીની ટીમ છે, અમારી લોકલ એલસીબી ટીમ છે, ડીસીબીની ટીમ છે, કે સંયુક્ત મળીને ઓપરેશન કરેલ છે. કયા પોલીસ મથકમાં કઈ કલમો હેઠળ આમાં ગુનો નોંધવામાં આવ્યો છે? આગળની તપાસ શું? આ છે ને સયાજીગંજ પોલીસ સ્ટેશન છે, એના અંદર બીએનએસની કલમ 103(1), 109, 115(2) તથા જીપી એક્ટની કલમ 135 મુજબ 5મી તારીખે આ ગુનો બપોરે આપણને ધ્યાને આવ્યા અને પછી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એની એફઆઈઆર લોન્ચ કરવામાં આવી છે. આરોપીની પણ ધરપકડ થઈ ચૂકેલી છે. આગળ આનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કેવું છે, ઉપરાંત આને જ્યારે આ મર્ડર કરીને ભાગ્યો પછી એને મદદ કોણે કરી છે એ બધું અમે કન્સિડર કરીશું અને પછી આગળ તપાસની અંદર જે પણ જરા નામ ખુલે અને પુરાવા એકત્રિત કરીશું. એવી પણ વાતો આવી રહી છે કે આરોપીના પહેલા પણ ગુનાહિત ઇતિહાસો છે અને પહેલા પણ મારામારીના આ બધા કેસો દાખલ થયેલા છે. યસ, જે પણ છે પોલીસના ચોપડે છે, પણ કારણ કે આરોપીને અટક કર્યા એના પછી એની ડિટેલ મળે, કારણ કે ઘણી વખત ભરતા નામ પણ હોય. આરોપીને અટક પછી એના પછી જે પણ ડિટેલ છે અમારી પાસે જે નોંધ છે એના વી વિલ કન્સિડર ઇન ધ ઇન્વેસ્ટિગેશન ઓલ્સો.